કોઈ પણ આપણે કામ કરીએ ને એના બે પ્રકારના મોટિવેશન હોય. એટલે એ મોટિવેશન હોય તો જ તું કામ કરે, નહીં તો કામ જ નહીં કરે. હવે દાખલા તરીકે તું હોમવર્ક શું કામ કરે છે એ મને કહે. હોમવર્ક શું કામ કરે? આ પ્રેક્ટિસ થાય એટલે બધું. ઓકે, હોમવર્ક નહીં કરે તો શું થાય? માર પડે ટીચર. માર પડે, બરાબર. પછી સ્કૂલે નહીં જાય તો કોણ ખીજવાય? મમ્મી ખીજવાય, પપ્પા ખીજવાય. હવે ક્લાસમાં કંઈ ધમાલ કરે તો શું થાય? ટીચર ખીજવાય. ટીચર ખીજવાય. કંઈ કામ કરવા માટે તને આપે, બરાબર છે. અમે ભણવાનું કહીએ, હોમવર્ક કરવાનું કહીએ, ઘરે કંઈક વસ્તુ કરવાનું તને કહીએ, તો તને એક વસ્તુ ખ્યાલ આવે કે આવું જો નહીં કરા તો મને મળે પનિશમેન્ટ, અથવા કોઈ ખીજવા અથવા તો માર પડે. ખ્યાલ આવ્યો? બરાબર છે કે ખોટી વાત? બરાબર. એટલે તું કંઈ પણ કામ કરે, ઘરે છે, સ્કૂલે છે કે પછી બીજે કશે, તો તને જે પણ કામ કહેવામાં આવે, હવે એ તારા ભલાઈ માટે જ હોય. એ બધા કામ તારા ફ્યુચરના માટે જ હોય, તારા સારા માટે જ હોય. પણ એ તારી પાસે કેવી રીતે કરવામાં આવે? જબરજસ્તી કરવામાં આવે. તને એક પ્રેશર નાખવા પર આવે અને તને એવું કહેવામાં આવે કે તું આ જો કામ નહીં કરશે તો અમે તને પનિશમેન્ટ આપીશું. આવું જ જોયું છે ત્યાં, બરાબર છે. દરેક જગ્યાએ, સ્કૂલમાં પણ આવું જ હોય, ઘરે બી આવું જ હોય, બધે જ એવું હોય. હવે તું જો બહુ લાંબો વિચાર કરે ને તો તને છે ને એવું રિયલાઇઝ થાય કે આ આખી દુનિયામાં આવી રીતે જ કામ કરતા હોય બધા. આ જ મોટિવેશન હોય. દાખલા તરીકે સમજી લે કે કોઈ મોટો વ્યક્તિ છે, એ નોકરી કરવા છે. હવે નોકરીમાં બરાબર નહીં કામ કરે તો એને શું કરે? એટલે કાઢી મૂકે. એ કાઢી મૂકે એટલે એ બી એ ડરને લીધે જ કામ કરે છે. અને કહેવાય ફિયર મોટિવેશન. કયું મોટિવેશન? ફિયર મોટિવેશન, ડર મોટિવેશન. એટલે આખી દુનિયામાં દરેક લોકોને છે ને આવી રીતે કામ કરવા માટે આખી આ પદ્ધતિ ચાલી આવી પહેલેથી, આખા આ સિસ્ટમ પહેલેથી જ. નાના નાના છોકરાઓ ત્યારથી લઈને મોટા થાય, બરાબર. કોઈ દુકાન ખોલેલી હોય, કોઈ નોકરી માટે જાય, કોઈ બીજું બિઝનેસ કરતું હોય, પણ હંમેશા એ કયા મોટિવેશનથી કામ કરતું હોય? ફિયર મોટિવેશન. કે મારી પ્રોડક્ટ નહીં વેચાય તો, મારી દુકાન નહીં ચાલી તો. એટલે તને એવું લાગે કે નાના છોકરાઓ માટે જ આ વસ્તુ છે, એવું નથી. આખી દુનિયાની સિસ્ટમ કેના પર ચાલે છે? ફિયર મોટિવેશનથી. હવે એક્ઝેક્ટલી હું કહું તો છે ને તે આખી દુનિયામાં 95% લોકો છે ને ફિયર મોટિવેશનથી કામ કરે. તે શેનાથી કામ કરે? ફિયર મોટિવેશન. ફિયર મોટિવેશન એટલે કે હું જો આ કામ નહીં કરી, મારી લાઈફમાં આ પ્રોબ્લેમ આવશે, અથવા મારી લાઈફમાં મારી પ્રગતિ નહીં થશે, અથવા મને કંઈ બીજી પ્રોબ્લેમ આવશે, અથવા મારી પાસે પૈસા નહીં હશે. અને શું કહેવાય? ફિયર મોટિવેશન. પણ એક બીજું મોટિવેશન બી છે. તો આપણે શેના પર ફોકસ કરવાનું? એ હું જે બીજા મોટિવેશનની વાત કરું છું ને એના પર. હવે ફિયર મોટિવેશનના એ લિમિટેશન શું છે? ફિયર મોટિવેશનથી આજ સુધી કોઈ બી માણસ મહાન નથી બની શક્યો. કોઈએ બી બહુ મોટી વેલ્થ નથી બનાવી કોઈ પણ ફિલ્ડમાં. પછી તું એ ક્રિકેટની ફિલ્ડ જો, સ્પોર્ટ્સની ફિલ્ડ જો, બિઝનેસની ફિલ્ડ જો, સાયન્સની ફિલ્ડ જો, કોઈ પણ ફિલ્ડમાં કોઈ ગભરાઈને છે ને બહુ ઊંચે સુધી નથી આવ્યું. તો શેનાથી ઊંચે આવ્યું? કયા મોટિવેશનથી? બહુ મોટા માણસ બનવું હોય કોઈ પણ ફિલ્ડમાં, એવું નહીં કે પૈસાવાળા. તો એના માટે કયું મોટિવેશન તારે જોઈએ? કયું જોઈએ? ડ્રીમ મોટિવેશન. સપના જોવા પડે મોટા મોટા. જાનવર કોઈ દિવસ સપના નહીં જોઈ. જાનવર હોય ને તે કોઈ દિવસ મોટા મોટા સપના નહીં જોઈ. એ ખાલી આજનું જ વિચારે. હવે દુનિયામાં 90% પબ્લિક ખાલી આજનું વિચારે, કાલનું વિચારે કે કાલે આપણે શું ખાઈશું, કે આવતા વર્ષે આપણે ક્યાં ફરવા જઈશું. એનાથી ઉપર એ લોકો કોઈ દિવસ વિચારી જ નહીં શકે. કેમ? કારણ કે એ લોકો ફિયર મોટિવેશનમાં જીવતા હોય.
પણ જ્યારે ડ્રીમ મોટિવેશનમાં તમે જીવો ને ત્યારે તમને કામ કરવાની પ્રેરણા મળે. નહીં તો મળે જ નહીં, એ મોટિવેશન આવે જ નહીં. તો જ એ કામ કરી શકે, તો જ એને વિચાર આવે. નહીં તો ખાવાનું તો બધાને જ મળે છે ને. આજે રિલાયન્સ, જે ધીરુભાઈ અંબાણીના જે બે છોકરા છે, એક મુકેશ અંબાણી ને એક અનિલ અંબાણી. હવે જે મુકેશ અંબાણી છે તેની આ જીઓ ને એ બધું એની પાસે છે. તો એ જો આજે બી એ બધું વેચીને બેસી જાય ને તો એની 7 પેઢી સુધી એને જરૂર જ નહીં પડે કંઈ બી પૈસા કમાવાની. તો પછી એવું કેમ કરતો નથી? કારણ કે એના કરતાં વધારે મોટા સપના જોઈએ. તમે સપના જો તો જ તમે કામ કરી શકો, મોટા. તમે જો સપના નહીં જો તો તમે કામ નહીં કરી શકો. એટલા માટે હંમેશા ફિયર મોટિવેશનથી તમે છે ને અમુક લોકોને છે ને એમ કહે કે ભાઈ તને નોકરીમાંથી કાઢી મૂકીશ, તને સ્કૂલમાંથી આમ કરીશ, તો એ લોકોને બહુ અસર નહીં થાય. પણ જ્યારે એ લોકોને મોટા સપના બતાવે ને ત્યારે એ લોકો કામ કરે. એટલે બિઝનેસમાં જે મોટી કંપનીમાં પણ આવું જોઈએ. અમુક લોકોને છે ને ડરાવીને કામ કરાવે કે ચાલ આટલું કામ કરીને તો નોકરીમાંથી કાઢી મૂકા, આ 6 વાગ્યા સુધીમાં આટલું કામ થવું જ જોઈએ. પણ અમુક જે લીડર ટાઈપના જે એકદમ જ સેલ્ફ મોટિવેટેડ વ્યક્તિઓને એને બોલાવીને લોકો કહે કે જો તું આ એવરેજ પબ્લિક જેવો નથી, તું એવરેજ એમ્પ્લોય જેવો નથી, ત્યારે જો આગળ વધવું હોય તો તું મોટા પ્રોજેક્ટ કર, મોટા બિઝનેસ લાવ. એને સપના બતાવવામાં આવે અને એ જે સપના બતાવવામાં આવે તે માણસ બહુ ઉપર જાય. એટલે ત્યારે હું એટલા માટે હંમેશા કહું કે સપના જોવાના. અને કેવા જોવાના? મોટા સપના જોવાના, નાના સપના નહીં જોવાના. આપણે સર્વાઈવ કરવા માટે તો આપણને શું જોઈએ? ઘર જોઈએ, ખાવાનું પીવાનું જોઈએ. હવે દુનિયામાં એક બી માણસ એવો નથી જેને આ વસ્તુ નહીં મળતી હોય, મળે જ બધાને. અને એ લોકોને તમે પૂછો તો એ લોકો સપના પણ નહીં જોતા હોય. એ લોકોને શું પેલા ગધેડાની જેમ કામ કરવાનું, આજે ખાવાનું પીવાનું, સૂઈ જવાનું. હવે ભગવાને આપણને એવી રીતે નથી બનાવ્યા. આપણે સપના જોઈ શકીએ છીએ, જાનવર સપના નથી જોતો. તો પછી જાનવરમાં આપણામાં ફરક શું જો આપણે સપના નહીં જોઈએ મોટા તો? એટલે 2 મોટિવેશન હંમેશા યાદ રાખવાના કે જિંદગીમાં 2 મોટિવેશન હોય. ભણવાનું છે ને એ બધું છે તે ફિયર મોટિવેશનમાં જેટલું થાય એટલું કરવાનું. પણ પછી જે મેઇન વસ્તુ છે તારે વિચારો કે મારે શું બનવું છે. મોટા સપના જોવાના અને એને પૂરા કરવાના. મેં તને સબકોન્શિયસ માઇન્ડની વાત કરેલી. એટલે તમે સબકોન્શિયસ માઇન્ડની એક વસ્તુ અંદર નાખી દો એટલે એના ઉપર કામ કરતું થઈ જાય. એટલે બહુ મોટું સપના જોવાના, એટલે એનું કામ કરે. એટલે પણ એ ફ્યુચર એટલે એમ કહેવાનું કે મારી પાસે આ છે કે મારી પાસે આ હશે, એવું નહીં કહેવાનું. પ્રેઝન્ટમાં જ વાત કરવાની. સબકોન્શિયસ માઇન્ડ જોડે હંમેશા પ્રેઝન્ટમાં જ વાત થાય, ફ્યુચરમાં વાત નહીં થાય. નહીં તો પછી એ તો આવે જ નહીં. આ પેલું એમ કહે ને કાલ, હા એ કાલ આવે જ નહીં. કારણ કે કાલ જ જાય. રોજ આપણે છે ને એને સેલ્ફ ટોક કહેવાય. સેલ્ફ ટોક કરવાની. તને જે જોઈતું હોય ને એ પ્રેઝન્ટમાં બોલવાનું તારે. અને તું બોલે એટલે એ તો ત્યાર પછી તને જ રિયલાઇઝ થશે. મેં ઘણા બધા મારા એક્ઝામ્પલ આપેલા છે તને, બરાબર? અત્યારે હું નથી આપતો એક્ઝામ્પલ, કયા મારા ડ્રીમ પૂરા થયા એની આપણે અત્યારે ચર્ચા નથી કરતા. પણ આ વસ્તુ મારી સાથે તો થઈ જ છે. તમે જ્યારે પ્રેઝન્ટમાં કંઈ પણ જોઈતું હોય તે બોલો ને એટલે સબકોન્શિયસ માઇન્ડ છે ને એવો માહોલ ક્રિએટ કરે એ વસ્તુ થાય જ તમારી. મારી સાથે થયું છે. અને એમાં તમારું પાર્ટિસિપેટ હોય જ નહીં એવું પણ થયું છે. એટલે એ વસ્તુ મેં કરી જ નથી, મારી થઈ ગઈ. એટલે બેઠું જ તમને. હા, મારી મહેનત કંઈ નહીં હતી. એટલે મારી મહેનત નહીં હતી એટલે એમ કે મારા કંટ્રોલમાં કંઈ હતું જ નહીં. તો પણ એવા માહોલ ક્રિએટ થયા કે મને જે જોઈતું હતું એ પ્રમાણે મળી ગયું. તો એટલા માટે હંમેશા પ્રેઝન્ટમાં વાત કરવાની, સેલ્ફ ટોક કરવાનું જાતે, મજાક નહીં કરવાનો. સબકોન્શિયસ માઇન્ડ મજાક નથી સમજતો. એટલે પોતાના પર મજાક નહીં કરવાનો, પૈસાના ઉપર મજાક નહીં કરવાનો. અમુક લોકો હંમેશા છે ને પૈસાને એકદમ ખરાબ રીતે જોયું. હા પૈસો તો શું, આમ પૈસાને તો કંઈ
તો એની પાસે પૈસો આવે જ નહીં. જે લોકો રડતા હોય ને હંમેશા પૈસા માટે, એ લોકો પાસે પૈસા જ નહીં આવે, હોય તે પણ ચાલ્યા જાય. કેમ એવું થાય? કારણ કે એનું સબકોન્શિયસ માઇન્ડ એવી રીતે જ વર્ક કરે પછી એના માટે. કારણ કે મેં તને પહેલાં સમજાવ્યું છે. હા મેં તને પહેલાં ભાઈ વાત કર્યો, ભલે મજાક કરતો હોય, મેં તને પહેલાં પણ કીધેલું કે સબકોન્શિયસ માઇન્ડ કોઈ દિવસ મજાક સમજતું નથી. એટલે એને જે વસ્તુ કહેવામાં આવે એ નોકરની જેમ આપણું કામ કરે. એટલે એક જ હોય કે વારે વારે કેવું? ના, વારે વારે કહેવું પડે. એટલે રોજ સેલ્ફ ટોક કરવો પડે. તમને જે જોઈતું હોય તે પ્રેઝન્ટમાં તમારે બોલવું પડે કે આ વસ્તુ છે મારી પાસે. તો એ સબકોન્શિયસ માઇન્ડ પછી એ રીતે કામ કરે. એટલા માટે ડ્રીમ મોટિવેશન, અને એના માટે આપણે મોટિવેટ કેવી રીતે થવાનું? મેં તને કીધું, હવે દાખલા તરીકે 2 ટાઈમનું ખાવાનું મને મળે છે, ઘર છે, બધું છે, આપણે ગાડીમાં ફરીએ છીએ, એસીમાં રહીએ છીએ, પછી વધારે શું જોઈએ? દરેકને એવું થાય ને કે હવે આટલું તો કર્યું, હવે શું? મેં જે પેલી રીતે વાત કરેલી એમ, હવે મોટા મોટા બિઝનેસમેન હોય, હવે એ લોકો એનો જે બિઝનેસ એક્સપાન્ડ કરે જ નહીં, તને ત્યાં જ રહેવા દે. અને એ પણ એમ વિચારે, દુનિયાના જેટલા બી મોટા મોટા બિઝનેસમેનો છે એ એમ વિચારે કે હવે મારે શું કામ આટલી બધી મહેનત કરવાની, મારે તો 7 પેઢીનું થઈ ગયું છે, તો છોડીને બધું વેચીને બેસી જઈએ તો શું થાય? વિચાર કર. આખી દુનિયામાં બેરોજગાર થઈ જાય બધા. રિલાયન્સ વાળો રિલાયન્સ બંધ કરી દે, માઇક્રોસોફ્ટ વાળો માઇક્રોસોફ્ટ બંધ કરી દે, એપલ વાળો એપલ બંધ કરી દે. હવે મારે શું જરૂર છે? મોબાઈલ જ નહીં આવે પછી. એટલે એની ઇફેક્ટ જે થાય, એની ઇફેક્ટ એટલી બધી ખરાબ થાય, એટલે સપ્લાય નહીં આવે. હા, એટલે આખી દુનિયા ચાલે જ નહીં. એટલે આ પાછી મેં પેલી ભગવાનના નિયમની વાત કરી. મેં ભગવાને નિયમ બનાવ્યા છે, એમાં અમુક 10-15% જ એ છે ને એટલે એના મગજમાં ડ્રીમ આપે, સપના આપે. બાકીના બધાને છે ને પેલા ગધેડાની જેમ ને મજૂરોની જેમ કામ જ કરવાનું હોય. હવે આ જ વસ્તુ કહું છું, દાખલા તરીકે તને મોટા સપના આવે છે, તારે કરવું છે, એટલે એનો અર્થ એવો થયો કે ભગવાને તને ચૂઝ કર્યો છે એના માટે. તો પછી આપણે હવે ખાલી વર્ક જ કરવાનું છે, કારણ કે આપણા પર ભગવાન પર તો ભગવાનના આશીર્વાદ તો છે જ આપણા પર, તો જ આપણે આટલા મોટા સપના જોઈ શકીએ ને. બાકી અમુક લોકો તો આખી જિંદગી પતી જાય ત્યાર પછી એ લોકોની ડબલ સેલેરીનું પણ વિચારતા નથી, કે એ લોકોની ઇન્કમ ડબલ થાય એવું પણ નથી વિચારતા. હા, જે છે એમાં સુખી છે. ભગવાન એને કોઈ દિવસ એવા સપના આપતા જ નથી. સપના કોને આવે? માણસોને આવે. મોટા મોટા સપના કોને આવે? ભગવાને જેને ચૂઝ કરેલા હોય તેને જ મોટા સપના આવે. એટલે એનો અર્થ એવો થયો બીજો કે તને કંઈ મોટું સપનું આવે કે તારે કંઈક કરવું છે, એટલે એનો અર્થ એવો છે કે ભગવાનના આશીર્વાદ તારા પર છે. ભગવાન ઈચ્છે છે કે તું આ કામ કર, તને સક્સેસ મળશે. હવે તારે કામ જ કરવાનું છે, ખાલી મોટા સપના જોઈને એના પર કામ જ કરવાનું છે. બેઠી વસ્તુ તો મળવાની નથી, એ નિયમ નથી પાછો. મેં તને સમજાવેલું કે કેમ બેઠી વસ્તુ નહીં મળે. એટલે ભગવાન કોઈ બી વસ્તુ બેઠી આપવાની નથી, બેઠા બેઠા તો આપવાના નથી. હા, એણે આપણને એક હિન્ટ આપી, આપણા સબકોન્શિયસ માઇન્ડને હિન્ટ આપી, આપણને એક હિન્ટ આપી કે તું જો મોટું સપનું જોઈ શકે, એટલે એનો અર્થ એ છે કે એ હિન્ટ કોણે આપી? ભગવાને આપી. હવે આપણું કામ એ છે કે એના ઉપર કામ કરવાનું. નહીં તો મેં પેલી વાત કરી હતી એમને, જાનવરને કોઈ દિવસ સપનું આવતું જ નથી. જાનવર કોઈ દિવસ કાલનું વિચારતા જ નથી. મેક્સિમમ પબ્લિક લોકો કાલનું વિચારતા નથી. પણ હવે એ વિચારવા એટલે બધાને મોટા મોટા સપના આવે તો કોઈને પાસે ઘર જ નહીં હોય. પેલા મજૂર બી એમ કે અમે હું કામ ઘર બનાવી, અમારી પાસે આટલું એમ છે. એ લોકોને બી સપના આવવા લાગે. હા, એ લોકો બી સપના જોવા લાગે તો એ લોકો બી અમીર થઈ જાય. એમ એટલે હું એ જ વસ્તુ કહું છું કે આપણને મોટા સપના આવ્યા, આપણે એના પર કામ કરવાનું સ્ટાર્ટ કર્યું, એટલે આપણે એક વસ્તુ એના પર ડાઉટ નહીં કરવાનો, પછી એ વિશ્વાસ રાખવાનો કે આ સપનું મારું પૂરું થશે. તમે ડાઉટ કરો તો બી સબકોન્શિયસ માઇન્ડ તમારું કામ નહીં કરે. એના પર તમે ડાઉટ કરો, એને મજાક પસંદ નથી ને એને મજાક સમજતું નથી. એને ડાઉટ કરો, એને તમને વિશ્વાસ જ છે. જો મેં તને ઘણી વખત કીધેલું કે ઘણા લોકો, હવે દાખલા તરીકે હું છું તો બધા લોકો એવું માને કે હું ભગવાનને નથી માનતો, પણ એવું નથી. હું તો ભગવાનને માનું છું, અને કોઈ વખત મંદિરે જાઉં તો હું ભગવાન પાસે કંઈ પણ વસ્તુ માગતો નથી. કેમ નથી માગતો? કારણ કે મને ખબર જ છે કે આ તો મળવાનું જ છે, મને તો શું કામ માગું? આજે લોકો ભગવાન પાસે જાય છે, મંદિરે જાય છે, અને પછી એ લોકો હાથ જોડીને પ્રાર્થના કરે
કે ભગવાન આજે મને ડિનરમાં છે ને જમવાનું આપજો બરાબર ખાવાનું, એવું કોઈ કરે છે? કેમ? કારણ કે એને ખબર જ છે કે મને મળવાનું જ છે. ખ્યાલ આવ્યો હું શું કહેવા માગું છું? એટલે મને ખબર જ છે કે જે વસ્તુ મને જોઈએ છે એ બધી વસ્તુ તો હિન્ટો ભગવાન જ આપે છે મને મળવાનું છે, તો પાછું ડાઉટ શું કામ કરવું એના પર? એની પાસે માગું શું કામ? ઉલટાનું આપણે તો જઈએ છીએ, હાથ જોડીએ છીએ અને પાછા આવી રહીએ છીએ, એટલે એ તો એના કરતાં બી મહાન વસ્તુ કહેવાય કે આપણે મંદિરે જે કંઈ માગતા નથી ભગવાન પાસે. મેં બી તને ના પાડી, ઘણા વર્ષો પહેલાંની મેં ના પાડી દીધેલી તને કે જ્યારે બી મંદિરે જાય કંઈ પણ વસ્તુ ભગવાન પાસે માગવાની નહીં. એટલે તમે માગો એટલે એનો અર્થ શું થયો કે તમને વિશ્વાસ હતો એટલે માગો છો. મેં એક્ઝામ્પલ આપ્યું તેમ. પછી સબકોન્શિયસમાં બી એમ કે આના નહીં કરવું એમાં. હા, સબકોન્શિયસમાં એ લોકોનું ઊંધું જ ચાલે, બધું ગમે તેમ જ ચાલે. એટલે 2-3 વસ્તુ મેં તને કીધી, થોડી વધારે લેન્ધી થઈ ગઈ. બે મોટિવેશન કામ કરે. એક ડ્રીમ મોટિવેશન, એક ફિયર મોટિવેશન. આપણે ફિયર મોટિવેશનથી કોઈ પણ કામ કરવાના નહીં, આપણે ડ્રીમ મોટિવેશનથી કામ કરવાનું. બીજી વસ્તુ સેલ્ફ ટોક કરવાની, જાતને કહેવાનું જે જોઈતું હોય તેમ, અને એ બી પ્રેઝન્ટમાં કહેવાનું. સબકોન્શિયસ માઇન્ડ કોઈ દિવસ મજાક સમજતું નથી, એટલે નેગેટિવ મજાક કોઈ દિવસ કરવાના નહીં. હવે નેગેટિવ અને પોઝિટિવની ઇફેક્ટ કેટલી જોરદાર થાય છે એનું એક અલગથી એક ટૉપિક છે મારો, તે હું તને સમજાવીશ, પણ આટલી વસ્તુ તને ક્લિયર થઈ જાય. બીજી વસ્તુ કે તું મોટા સપના જોઈ શકે છે એટલા માટે સમજી લેજે કે ભગવાને તને એ માટે ચૂઝ કર્યો છે. અને એ પછી જ્યારે બી એ કંઈ પણ વસ્તુ પર તું કામ કરતો હોય તો ભગવાન પાસે કોઈ દિવસ કંઈ માંગવાનું જ નહીં. એ તો સ્વાર્થી થઈએ આપણે, હે ને? જો તું મારું આ કામ કરશે તો હું તને 2 નાળિયેર ચડાવવા, એવું થઈ ગયું ને? હે, આપણે ભગવાન પાસે જઈએ ને પછી ઘણા લોકો, આપણે નથી જતા, આપણે આવું નથી કરતા, પણ ઘણા લોકો જાય અને શું કન્ડિશન રાખે, કન્ડિશન. ભગવાન જોડે બી કન્ડિશન. જો હે ભગવાન, એને શું કહે? હે ભગવાન, જો તું મારું આ કામ કરશે તો જ હું તને 2 નાળિયેર ચડાવીશ. એ તો સારું છે કે ભગવાન કહેતો નથી આને, હા ચાલો નહીં કરું તો કદાચ તો રિઝલ્ટ હોય ને, એટલે એમ કે પેપર સારું જશે તો હું તને નાળિયેર, એટલે 101 રૂપિયા કે. હા, એ કન્ડિશન થઈ ગઈ, ભગવાન જોડે કન્ડિશન થઈ ગઈ. હવે ભગવાન જેમ કહે કે જો હું પાસ નહીં કરું તો, એવું કહી દઈ તો કદાચ આ લોકો એવું બી કહે કે તો હું જે 2 નાળિયેરની જગ્યાએ 4 નાળિયેર પાછો ઘરે લેતો આવા. એટલે કહેવાનો અર્થ શું છે કે કોઈ પણ દિવસ ભગવાન પાસે કંઈ માંગવાનું નહીં, જવાનું, હાથ જોડવાના આવી રહેવાનું. કારણ કે હું તો એ વસ્તુને પણ માનતો નથી કે ભગવાન એક મંદિરમાં હોય અને એ પણ આપણે શું વિચારીએ ખબર છે કે આપણે માણસ છે એટલે ભગવાન બી આપણા જેવા માણસ જ છે. હવે આપણે લગ્ન કરીએ એટલે ભગવાન પણ લગ્ન કરે. હવે આપણને 2 છોકરા હોય તો ભગવાનને બી 2 છોકરા. ખ્યાલ આવે છે હું શું કહેવા માંગુ? એટલે આપણે આપણી લિમિટેશન, હા, એ આપણા જેવા ભગવાન છે જ નહીં. આપણે જે છે એ ભગવાન છે જ નહીં, આપણે બનાવ્યા છે. ઘણી વખત શું થાય છે, કોઈ મહાન વ્યક્તિ કંઈ મહાન કામ કરે ને તો એને લોકો છે ને ભગવાન માની લે અને પછી એને ભગવાનની તરફ પૂજવા લાગે. એટલે હું એ વસ્તુ નથી માનતો એમ. બાકી આ દુનિયામાં ભગવાન છે, પણ આપણે જેવું વિચારીએ છીએ, આપણે એટલે જે લોકો જેવું વિચારે છે એવી રીતે નથી. એટલે કઈ આપણા જીવા નહીં એમ જોવા જેવું. હા, તો આટલી બધી વસ્તુમાંથી થોડી ઘણી વસ્તુ સમજ પડી કે બધી વસ્તુ સમજ પડી. 2-3 વસ્તુ હંમેશા ધ્યાન રાખવાની, સેલ્ફ ટોક કરવાનું, જાતે તારે જે જોઈતું હોય તો. કોઈને કહેવાની જરૂર નથી કે હું આ બોલું છું, પણ થોડું બોલવાનું, મોટેથી બોલવાનું કે આપણને સમજ પડે, આપણને સંભળાય, મનમાં નહીં, જરીક મોટેથી બોલવાનું, સેલ્ફ ટોક કરવાની, જે જોઈતું હોય તે બોલવાનું, નેગેટિવ વસ્તુ નહીં બોલવાની. આ 2-3 વસ્તુ તારે હંમેશા ધ્યાનમાં રાખવાની. આના પર કંઈ બીજા સવાલ પૂછવા તારે?